થરાદ તાલુકાના ભાચર ગામે ભરાયેલા પાણી ઓસરવાનું નામ નથી લેતા. વિદ્યાર્થીઓનું ભાવિ ભણતરનું શું? ગામના લોકો સરકારી વહીવટી તંત્ર દ્વારા ઝડપીમાં ઝડપી પાણીનો નિકાલ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. ભાચર ગામમાં પાણીના ભરવાના કારણે લોકોને ઘરવકરીને મોટું નુકસાન સામે આવ્યા છે. લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાચવા ગામે ઘૂંટણસમાં પાણીમાં ચાલવા લોકો મજબૂર બન્યા છે. આ પાણી કોઈ મોટા રોગચાળો ફાટી ન નીકળે એનો લોકોને મોટો ડર સતાવી રહ્યો છે. ઝડપીમાં ઝડપી પાણીનો નિકાલ કરવામાં આવે એવી ગામ લોકોની માંગ છે. રિપોર્ટર દિનેશ પંચાલ, થરાદ. નમસ્કાર મિત્રો, હું ગીતાબેન નાઈ. આજે મેં ભાચર ગામની મુલાકાત લીધી છે. આજે વરસાદનો આ 10મો દિવસ છે. અત્યારે વરસાદ બંધ છે, પણ ઘૂંટણ સુધી, કમર સુધી આ ગામના મેન રસ્તાઓ ઉપર પાણી છે. આ ગામની મેન સ્કૂલ છે, શાળા છે ભાચર ગામની. ટૂંક સમયમાં બાળકોને પરીક્ષા આવી રહી છે. અહીંયા 10 દિવસથી સ્કૂલ બંધ પડી છે. હું વહીવટી તંત્રને એક અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે ભાચર ગામનું પાણી કાઢે અને આ સ્કૂલ ચાલુ કરાવે એવી ગામ લોકોની અને મારી એક નમ્ર અપીલ છે વહીવટી તંત્રને. તાત્કાલિક ધોરણે આ સાફ સફાઈ કરાવે. અહીંયા રોગચાળો ફાટવાની પણ શક્યતા છે અને ચોક્કસ રોગચાળો ફાટશે. આજે 10 દિવસ થઈ ગયા છે, હજી સુધી કમર સુધી પાણી છે. મેન ગામના ગુંદરે અત્યારે આખું ગામ એટલું હેરાન થઈ ગયું છે. અહીંયા વહીવટી તંત્ર એક વખત ભાચર ગામની મુલાકાત લે એવી અપીલ છે મારી.